મારું નામ છે બકુલ ભટ્ટ. આમ તો અહીંયા એવું છે, આપણે સુરત શહેરમાં તો ફેમસમાં ફેમસ વર્ષોની જૂની પેઢી કહેવાય આ જોશી જયશંકર ધનજી ભજીયાવાળા. અને અમે માનો કે હું ચૌટા બજારમાં જ રહેતો હતો, મોટા મંદિર, પણ પછી ગયો અડાજણ. પણ અમારે અત્યારે હું જે ઊંધિયું લેવા આવ્યો છું એ મારું ફ્રેન્ડ સર્કલ આજે બોમ્બેથી આવે છે. તો એ લોકો સ્પેશિયલ બોમ્બેથી અહીંયા ઉત્તરાયણનો ઉત્સવ ઉજવવા આવે છે. અને પહેલાં એ લોકો એમ કહે છે કે બકુલભાઈ, અમારા માટે ઊંધિયાની તમારે વ્યવસ્થા કરવાની. અમે અગાસીમાં બેસીને ઊંધિયું ને ખાઈ ને જ્યારે એ લોકોને મજા આવે. પણ આપણા સુરત શહેરનું જો લોકો એમ કહેતા હોય કે ભાઈ ઉત્સવ ઉજવવો હોય તો સિટીમાં જે, અને કંઈક માનો કે કોઈને કોઈ વસ્તુ લેવી હોય મનગમતી ચીજ, તો અત્યારે ઊંધિયું લેવા લોકો ચૌટામાં આવે. હું જોઉં છું, હું 1.5 કલાક પહેલાંનો મેં ઓર્ડર આપ્યો છે, પણ હજી મારું પેકિંગ થાય છે. એ બોમ્બેવાળામાં અમારે 12 વાગે આવશે, એટલે અમારે એ બધાનું સાથે અમે ભોજન લેશું. એમાં ઊંધિયું તો સ્પેશિયલ જ હોય, બીજી બધી ચીજ વસ્તુ હોય એ વસ્તુ જુદી છે. કારણ કે આ સિઝન એવી છે કે આ સિઝનમાં જ ઊંધિયાનું તમને આપણે ખરો ટેસ્ટ મળે. અને સુરતી જે લાલા કહેવાય, જે તળ સુરતી, એ લોકો તો કમ્પલસરી જ એ લોકો ખાવા આવે છે અને ઘરે લઈ જાય છે, બહારગામ પણ મોકલે છે. મેં ખુદે અમદાવાદ મોકલું ગઈકાલે, ને આજે પણ. હવે એ લોકો કદાચ આવે તો આવી જાય, પણ બોમ્બેવાળા તો આવે છે, એટલે એ લોકો માટે અમારે લેવા આવવું પડે છે. ભલે થોડુંક લાઈનમાં ઊભા રહેવું પડે તો વાંધો નહીં, પણ ટેસ્ટમાં જો તમે જોવા જાઓ સિઝન પ્રમાણે, તો આજે જોશી જયશંકર ધનજીભાઈ કહેવાય ભજીયાવાળા, એ ફેમસ છે, વર્ષો જૂની પેઢી છે, એટલે લોકો એને ત્યાં આ લેવા આવે છે. સુરતીઓ માટે આજનો દિવસ એટલે ઉત્તરાયણ અને દિવાળી બંને છે. સવારે સાંજ સુધી સુરતીઓ પતંગ ચગાવતા હોય છે, અને સાંજ પછી કદાચ દિવાળીમાં નહીં ફૂટતા એટલે ફટાકડાઓ આજે સુરતમાં ફૂટશે. અને આખો પરિવાર સાથે મળીને આ તહેવાર ઉજવે છે, અને પોતાના મકાનની અગાસીમાં જઈને આ તહેવાર ઉજવે ત્યારે ઘરમાં પણ રસોડું બંધ રાખતા હોય છે, જેને કારણે ઊંધિયું, પૂરી, બટાકાનું શાક, તુવેરના ઘૂઘરા વગેરે અમારે ત્યાંથી ખરીદીને એ લોકો આરોગતા હોય છે. આ વખતની ગ્રાહકી આપ જોઈ શકો છો, આપના માધ્યમ દ્વારા પણ લોકોને આપ બતાવી શકો છો. ખૂબ જ ક્રેઝ છે. ગયા વખત કરતાં થોડો ભાવ વધારો છે, પરંતુ મેં કીધું એમ સુરતીઓ જ્યારે તહેવાર ઉજવતા હોય છે ત્યારે પૈસા સામે જોતા નથી.